કે રવલા કોણ જીતે એવું લાગે છે તને? સીએસકે સીએસકે ની તાકાત નથી મારો ભાઈ કે આ મેચ હાથમાંથી લઈ જાય. કઈ વાત જીતશે તો બકા સીએસકે ભલે ગોલી ટીમ કેવી બી હોય બકા ચિંતા ના કરીશ તો જો આપણે જો કેટલા 250 રન લાગી ગયા છે. જોઈએ છે કેટલી પાવર પ્લે માં રન મારી છે. બેટા 47 માં ઓલ આઉટ થયેલી ટીમ છે. અરે ભલે ને 47 માં નવી આરસીબી છે તું ભાઈ એને લેમાં લાઈટલી એક કામ કર ચાલ આ બધું મુખે આપણે રમેશલ જીત કોણ જીતે છે જોઈએ છે યાર કોણ જીતી શકે છે. ચલાઈ જાય ચાલ આજની ક્લેશમાં જોશું પાવર હિટિંગ અને ડેડલી બોલિંગ અને લાસ્ટ બોલ સુધીનો પ્રેશર. આજે જોશું બે ટીમ જેમનું નામ છે ટીમ ફેન્ટમ્સ ટીમ ધુરંધર. આ બે ટીમમાંથી કોણ જીતવાનું છે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને લાસ્ટમાં ખબર પડશે હુ ઇઝ ધ વિનર. હાય બ્રો, વી આર ઇન નાસ્તિક ટીમ. ફર્સ્ટ કોણ છે તમારે પાસે? દિશા ઓકે, તમારે? આ મિત્ર દુર્યોધન. હા, શિવ ઓકે, તમારે? આ બ્લેક ટી શર્ટ ચશ્માવાળા ભાઈ. આઈ જા ચાલો, એ ભાઈ તો પછી આ નિસર્ગની બાજુમાં જે છે ભાઈ છે. પોલ આઈ જા એ તો પછી નિસર્ગ. પિયુષ આઈ જા આવડા ભાઈ આવી જાઓ તમે. જયના આઈ જા વાંધો નહીં. તો આ ભાઈ બ્લુ ટી શર્ટ. આ પેલો શું નામ છે આનું? વૈભવ આઈ જા. અવેલા આ ભાઈ પોતે. ભાઈ હવે ચેકર પતી ગયું. બે બેટિંગ બે બોલિંગ બે ફિલ્ડિંગ પતી ગયું. અત્યારે અમે કરવાના છીએ ટોસ. જો જોઈએ કોણ જીતવાનું છે. જોઈએ છીએ, તું બહુ એમ કહેતો હતો ને કે મારી ટીમ જીતવાની છે. આપણે જોઈ લઈએ છીએ, હમણાં કલાકમાં ખબર પડી જશે, ડિસિઝન આવી જશે. તું જીતસ કે હું જીતસ? તારી ટીમ આરસીબી હતી ને 47 રનમાં તમને અહીંયા બી ઓલ આઉટ કરશું. જોઈએ છીએ આજની નવી તમને અહીંયા 47 રનમાં ઓલ આઉટ કરશું. જોઈએ છીએ આપણે આરસીબી નું ચેલેન્જ હમણાં જોવો તમે. સો ગાઈઝ આપણે જોશું અત્યારે ટોસ કરીને કે કોણ પહેલા બેટિંગ કે બોલિંગ ચૂઝ કરશે. સો તમે કહેજો શું લેવાનું છે તમારે. ઓકે, કિંગ. સો શું લેવાના? બેટિંગ ફર્સ્ટ. બેટિંગ ફર્સ્ટ. સો Batting ગાઈઝ first. પહેલા લેવાના છે બેટિંગ. સો અત્યારે જોઈએ એમની ટીમ કરશે બેટિંગ ઓર જોઈએ છે કેટલા રન મારે છે, આ લોકોને કેટલા રનનો ટાર્ગેટ આપે છે ઓર આ લોકો એટલા રન મારશું ને કે સામે સીએસકે ના તો પસીના છૂટી જવાના છે આજે. હા વાહ વાહ. સીએસકે ચેઝિંગ માં માસ્ટર છે બકા. એ તો જોઈએ છીએ, એટલે તો અત્યારે ક્વોલિફાય નથી થઈ શકવાનું. 47 રનમાં તો ચાલ. કાઈ વાંધો, એ જોઈ જશે હમણાં મેચ પૂરો થશે. ગાઈઝ હાર્ડ હિટિંગ આ મેચમાં બહુ મજા આવવાનું છે ક્યોંકિ બધા પ્લેયર છે, એકથી એક પ્લેયર છે ઓર અહીંયા રમવાની એટલી મજા આવશે, તમને જોવાની પણ મજા આવશે. એન્ડ સુધી વિડીયો જોજો ઓર કોમેન્ટ કરીને જજો તમારો ફેવરેટ પ્લેયર અહીંયા કોણ. એ રુદ્રા કાઈ વાંધો નહીં, હજી મારો ભાઈ તું ખમી જા, હજી ઓવર પૂરી નથી થઈ. જોઈએ આપણે. તમને રમતા ક્યાં આવડે? હા એટલા માટે તો કીધું. જો તું બોલ. જો હા જોયા લાસ્ટ ઓફ 47 જ છે. ચિંતા ના કરીશ. જો એની જો આમ પકડી નથી શકતા બોલ. જો તું અમ્પાયર રન ગણજો. પડી ગયા 4 થયા. હાલો બીજી ચોકી આવે જ છે. થોડો સ્પીડમાં ફીટ. 5 રન. લાસ્ટ બોલ. અરે એટલે જ કહેતા હતા જલ્દી કરો.
કાકા એવું કહે મેં કીધું કાકા સાચું બોલો ના છો કે અરે જો 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 દડા નથી દેખાતા ઓહો ચોકો ચોકો ફેન્ટમ ને દડા દેખાતા બંધ થઈ ગયા હવે ચોકો ચોકો Right, right. કઈ વાંધો નહીં માં ભાઈ થાય વાહ જોન વાહ 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 બસ આમ જ હરાવશે આમ જ જીતશું આપણે देखते हैं कौन जीतता है बराबर है બરોબર છે બસ ખાલી 14 રન જ આવ્યા એક ઓવરમાં गिल्ली गाठिया બરોબર છે બસ આમ જ બોલ નથી રોકાવાના હાલો તો 6 આવી ગઈ નો બોલ નો બોલ ભાઈ અરે હિટ બરોબર છે હાલો દેખાતા જ નથી બોલ હજી એ હે કમ્પ્લીટ શોટ સિક્સ બરોબર માટે છે બરોબર છે બરોબર છે બરોબર બરોબર એ તાલી વગાડો તાલી એક રન તો શું આવી કે ટીમ આજી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ ભાઈ ભાઈ रन कितना दो રન 30 हाँ तो बोलो 30 રન થયા 30 એ આવી તે ભાઈ હેડ ઉપર વાગેલે આવું ના ચાલે યાર હેલ્મેટ તો ઘેર ભૂલ્યું વાલે કાકા હેલ્મેટ બરોબર છે રુદ્રના ફોન ના ટાર્ગેટ રાખો એટલે સ્ટમ્પ નો આઉટ ઓફ ટાર્ગેટ થઈ જાય 23 रन હાલો હાલો હજી તો આપણે પહોંચતા નથી આપણે હજી ટાર્ગેટ આપવાનો છે હાલો 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 અહીંયા બોલ નથી દેખાવાનો બીજો આવી જાય આજે 500 રન કરવાના આલ્યા આગળ આમ પ્રોટેક્ટ કરવું પૂરી એટલે આઉટ કરો આઉટ એ તો શિવલાથી થઈને રહેવાનું ને ખાલી શિવલાની ઓવરમાં કેટલી ઓવર થઈ ત્રીજી ઓવર છે ને રે ચોથી હા ચોથી આવી હા ઓલા કેપ્ટન તું લઈ લે તું વચ્ચે કર દે હવે હું તો ઇન્ટરવ્યુ એના માઈકમાં આવશે ને ક્યાં બોલ બોલ કરે અને આ બે જણનો સાઉન્ડ આવશે ને તો આરામથી જોઈને માર સિંગલ તો સિંગલ વાંધો નહીં બોલિંગ કરતા જ નહીં આવડતું અમારા બોલે આવડતો તો તું મર્દ કેવા સાલા
આઉટ કર્યો તો આઉટ તો ખાવે કહેવાય. તો મારી રન over. આઉટ તોય બોલર ની વિકેટ ના ગણાય એ તો મળ્યો શું નહીં વખત એટલે અરે મેદાન ના જાય પાંચમો બોલ એ ચોથો થયો આ પાંચમો હવે પડ્યો બોલિંગ છે એક વિકેટ શું ગઈ સામેવાળી ટીમ તો ફોર્મમાં આવી ગઈ ભાઈ ભાઈ અરે હવામાં ઉડનારા વધારે વાર ન ટકે ને કોઈથી બાજ નો બને. હા ભાઈ હા ચકલા વાંધો નહીં સ્ટ્રાઇક નહીં મળે અરે આવે જ છે બોલ હાલો ભાગો 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 હાલો હાલો બીજો આવે છે ઓવર થોડો હવે વાગી તો ગઈ એક વખત મારા માથા નડી સ્ટમ્પલામ ગળી ગયો બોલ મારા માથા નડી અંચંગ ને કરી આ રન ઘાતક બોલર ચલો દેખાતો જ નથી હવે કોહલીનું કુરકુરિયું દડો હોય તમારો તો અમને કઈ દેખાયલા તમે લોકો બોલ પાછળ તો મારતા નહીં તમને તમને આલ્યો હમણાં જોઈએ જ ઈ તો હા વાંધો નહીં મારો પાછળ મારો થાકી ગયા લોકો તમારો 47 નો ટાર્ગેટ તોડો તો ખરી એ ઉભા રહો ભાઈ, અમારા બેટર થાકી ગયા લે, ઉભા રહો. નાખો બોલર ગભરાઈ ગયો જો ફરીથી ગભરાઈ ગયો અરે બોલ નહીં દેખાતો લાગે દેખાય ચશ્મા પર ચશ્મા જો બોલ ગાયબ થઈ જાય છોકરાના હાથે આવડતો તો વસ્તુ અલગ હતી, સાલા છોકરીના હાથે આવડતો. ચકલી બાજ બની ગઈ. બે વિકેટ થઈ ગઈ છે બે વિકેટ નીકળી ગઈ છે ભાઈ બે વિકેટ થઈ ગઈ છે આમની હવે થોડી ટીમ પ્રેશરમાં આવે છે પહેલા બહુ ફોર્મમાં હતી હવે ધીમે ધીમે પ્રેશરમાં આવે છે કારણ કે એમના બે થોડા સારા ખેલાડી એ થઈ ગયા આઉટ થઈ ગયા છે તો જોઈએ હવે કેપ્ટન ઉતર્યા ભાઈ કેપ્ટન ઉતર્યા હવે 6 મારશે વિરાટ કોહલી વિરાટ કોહલી બિલકુલ વાંધો નહીં હાલ કેટલા બોલ દે શી ખબર કોહલી ટી-શર્ટ નો બોલે નંબર 18 લાસ્ટ બોલ એ બોલ દેખાતો કોહલી બોલ નહીં દેખાતો. કેપ્ટન ને બોલ નહીં દેખાતો ચશ્મા લોકોય દેખાશે ભૂલી જાવ તમે જય રેડી શીલા આટલો મોટો વાઈટ તારા માથા માથે ચીકુ આટલું શાંતિ ના રાખે જે ચીકુ તાર ઝાડ ઉપર ટાંગી દેશે વાઈડ બરોબર છે એ સ્પિનર સીધા નાખ લે ચાલ પ્લેયર બચી ગયો આ તો બ્રશ લઈ ગયો અરે બોલ
અત્યારે બોલ દેખાડો તો ને 18 નંબર થી 18 નહીં મારી શકતી આમાં 7 નંબરની 7 અંકો મારી દો બોલ રમવાય નહીં મળે એટલું સમજી લેજો. અરે ચકલા કદી બાજમાં બનો બેટ્સમેન પ્રેશર માં લાગે પ્રેશરમાં આવી જાય ને ભાઈ બોલ નહીં દેખાતા પ્રેશર અત્યારે ધીમે નાખો ને ભાઈ. ધીમે જ છે બેટા બોલ નહીં દેખાતા આથી વધારે ધીમે નાખીશ તો બોલ નહીં દેખાયલા એમ ના થાય રેખા એમ ના થાય. એમ ના થાય હા, રેખા, હા. વાગશે, વાગશે. રેખા, શાંતિ. આટલો મોટો વાઈડ આટલો મોટો શિવલા બોલ કેટલો થયો? 4 બોલ અરે કેપ્ટન ની વિકેટ પડી ગઈ. હજી અમારી બોલિંગ બાકી છે, હજી અમારી બોલિંગ બાકી છે. મેચ હજી પૂરો થયો. ટી-શર્ટની પાછળ 18 તો મારવા હતા હજી મેચ પૂરો ભાઈ નથી બે થયો. જણા ફૂલ અત્યારે જોવો છો તમે, એક કેપ્ટન આઉટ થઈ ગયા છે, બીજા કેપ્ટને ફૂલ ડીચ કરે છે કે હવે તમે કેવી રીતના કરશો, પણ બીજા સામેના ટીમ મેમ્બર કહે છે કે સામેના કેપ્ટને કહે છે કે અમે તમને બોલિંગમાં હરાવી દઈશું. સો જોઈએ આપણે આગળનું મેચ કેવી રીતના કરે. કાંઈ વાંધો નહીં, હજી તો અમારી બોલિંગ બાકી છે. તમે હજી જોજો કેવી રીતના CSK જાય છે બહાર. અમારો બી ટાઈમ આવશે. આ તો હવે શું આજે દરરોજની માટે બધાનું તો ફોર્મ હોતું નથી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જોતા રહ્યો તમે બી. નવા બેટ્સમેન આવી ગયા છે. બરોબર છે, ચાલો ચાલો. માસ્ટર બ્લાસ્ટર ખેલાડીને ઉડાડી. તમે યાર ક્યાં ભાગ્યા ભાઈ બહુ ખરાબ બધાની બેટિંગ આવી જાય, બધાની બેટિંગ કેપ્ટન આવી તમે શું જાય. કહેશો આવી રીતના કેપ્ટન જોડે માઇક છે. છે અત્યારે હા, થોડીક અત્યારે હાર્ડ સિચ્યુએશન છે અમારી. કાંઈ વાંધો નહીં, હજી અમારી બી બોલિંગ બાકી છે. બોલિંગ બાકી છે. એટલા રન તો થઈ ગયા છે કે અમે ચેસ કરી લેશું આરામથી. અને હજી અમારા ભાઈ હું બાકી હું હજી હજી અમારા હું બાકી batsman મેઇન છે. પ્લેયર હું બાકી હજી છું અમારા ધુરંધર પ્લેયર તો બાકી હજી છે. તો આ બધા તો કશું નહીં થાય આ લોકોથી. હા અત્યારે તો મેઇન ધુરંધર પ્લેયર હજી પાછળથી આવે છે, તો જોઈએ કેવી રીતના એ લોકો મેચ રમે છે. ચાલો ચાલો તો ચાલો ચાલો બોલિંગ સ્ટાર્ટ થાય છે. ચાલો 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 બરોબર છે, બરોબર છે. હાલો કેપ્ટન તમે શું કહેશો? તમે જીતો છો અત્યારે સામે વાળી ટીમને પ્રેશર આપો છો. તમે શું કહેવા માંગો છો? પ્રેશર તો એટલું જ છે કે 47 રન નહીં થયા હજી આ લોકોના હવે શું કરવાનું બેટિંગ તમારી કે શું બોલ્યો એટલે તમે વાઇડર રન નહીં રાખે કે તમારા લોકો તો વાઇડર રન વધારે આપશો ને બકા હમણાં બેટિંગ આવશે એ તો ખબર પડી જશે કોણ છે રિયલ ટેલેન્ટ, કોણ છે રિયલ ધુરંધર. નોટ એ ટીમ, રિયલ ધુરંધર કોણ છે ઓર કોણ સારું રમવાનું છે. એન્ડમાં ખબર પડશે હુ ઇઝ ધ રિયલ વિનર. સો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે તમને જોવા. બોલિંગ તો આવજો, જો આ છક્કી આવે છે હમણાં. નો બોલ, નો બોલ.
નો બોલ હતો ભાઈ. યાર આવો બોલ તો માર દો રામ કલે આજે 5 બોલ પાંત્રીસ રન આવતી હાચો માણસ હું જ છું 35 રન છે. બધી વાઇડ ના રન મેં ગણ્યા છે એટલે ભાઈ બે ટીમમાં ફૂલ કન્ફ્યુઝન છે રન માટે. વાઇડ ના રન બધા ગણ્યા કેપ્ટન 35 રન છે. બે ટીમ્સના મેમ્બર કહે છે કે વાઇડના રન છે, વાઇડના રન નથી. તો આપણે જોશું શું રન લેવાય છે કે નથી લેવાતા, ઓર એમના ટોટલ 35 રન છે કે નથી એ પણ એમને આઈડિયા નથી. સો એ હવે જોઈએ કેટલા રન એમના થયા છે. ચલો ફટાફટ બધાને ઉતારો. રવિ તારી ટીમ માંથી કોણ ઉતરાયા? તારી ટીમ માંથી કોણ ઉતરાયા? તું પહેલી બાજુ જતો. વાઈટ છે. વાઇડ નાખો વાઇડ ના ના એટલો તો લાંબો નતો તારી ટીમ જેટલો. બરાબર છે એ તો ટાર્ગેટ ઓછું એમાં 600 હાલો તમે લો પતી ગયું સો ગાઈસ અત્યારે એક વિકેટ તો થઈ ગઈ છે. તમે શું કહેવા માંગો છો? કેવી લાગી તમને વિકેટ? આ વિકેટ બહુ સારી લાગી. હવે નેક્સ્ટ આવી જ રીતે બધી વિકેટ પડશે એ નક્કી છે. અને શું તમે જીતવાના છો? આરામથી પાક્કું છે? પાક્કું હોય. જોઈ લઈએ અત્યારે લાસ્ટમાં કોણ જીતે છે, કેવી રીતે બોલેંગે યાર. એ આપણને ખબર પડશે હમણાં આ વિડીયોમાં. શું જોતા રહેજો એન્ડ સુધી, બહુ મજા આવવાનું છે તમને. શું કહેવા માંગો છો? કોઈને બી લઈ લ્યો ને. અરે પણ એ ખાલી ઓલું જ આવશે, સાઉન્ડ જ આવશે. અહીંયા આનામાં જીવે પાછળ ઉભો છે ના માટે રાખ્યો. તો ખાલી ફોનનું ધ્યાન રાખો બોલજો આઠ રન 9 સોરી 9 હા સોરી નાઈસ બરાબર છે 8 भी नहीं बे 10 रन दिया नहीं करता वाइड ना नहीं करता अरे ये लोग गण્યા છે વાઈડ ના રન તો શું પતિ ગઈ ઓવર દે જા અમે હવે એ તો હવે રન ના લેતા પછી નાઈસ 4 રન બરાબર છે 14 રન
બોલેंगे यार અરે નાઈસ બસ એમ કહેતા હતા આપણે 6 મારશું પણ આ તો તળે તો સ્ટમ્પ હોયા ગયા. હા. ક્યાં ગઈ તમારી 6? આવી રીતે જીતશો તમે? આવી રીતના જીતશો, સાચી વાત છે. નહીં હો પાએગા, નહીં હો પાએગા. કીધું તું ને હારવાની જ છે મેચ એમને અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ. સો ગાઈસ બહુ સારી રીતે આ લોકો ચાલો, વિકેટ લે છે, ચાલો, બહુ ચાલો, સારી રીતે ફટાફટ. બેટિંગ કરે છે. સો મને એવું જ લાગે છે એક સાઈડ કે ટીમ એક સાઈડ થઈ ગઈ છે. બસ બસ પતી ગયું કાકા નાઈસ ભાઈ એફર્ટ છે ફૂલ આપે છે ભાઈ, બે ટીમ ફૂલ એફર્ટ્સ આપે છે જીતવા માટે, બે જીતવાના ફૂલ 100% આપે છે. પણ જોઈ એટ ધ એન્ડ કોણ જીતવાનું, વિનર તો એક જ રહેશે. તમને ખબર છે, મને ખબર છે. જો આપણે જોઈ કોણ છે રિયલ વિનર, કોણ. દોડે તો સર ઓલો બાકી કેપ્ટન દોડે તો છે બાકી. તમાર તો અડીએ નથી લે આમાં ચોકડી તો મારી છે ને 9 રન મારવાના છે. તો જોઈએ આપણે કોણ જીતશે. આ પેલી બોલ વહી ગઈ, 5 બોલ બાકી, લાસ્ટ 5 બોલ છે. હવે જોઈએ લાસ્ટ ઓવર છે, 9 રન મારવાના છે, એક બોલ વહી ગઈ છે, 5 બોલ બાકી છે. આ બીજી બોલ જાય છે. ઓ બીજી બોલ ગઈ, બીજી બોલ પણ ગઈ છે. હવે બેટિંગ કરો. કેપ્ટન નો પારો ચડે છે, કેપ્ટન ને થોડું પ્રેશર આવે છે. ત્રીજી બોલ ગઈ. ઓ ભાઈ ત્રીજી બોલે વહી ગઈ, લાસ્ટ 3 બોલ 9 વાઈડ છે લ્યા હા વાઇટ છે, ચાલો સોરી વાઇટ. ઓ ફિલ્ડિંગ બે બોલ લાસ્ટ હવે જોઈ. લાસ્ટ બોલ ઓબ્વિયસલી હવે બોલ પડે. ધુરંધર જીતી ગયા, રિયલ ધુરંધર જીતી ગયા. હવે રિયલ આ લોકો ટીપ કરશે એકબીજાને, જો બધા કહેતા હતા. ચકલા ગોદી બાજનો ચિંતા નહીં એવું હતું 47 અને હારા એટલે બધી જીત આપી દઈએ જીત આપી દીધી નથી, એ તો જીત અમે લઈ લીધી છે. કાઈ વાંધો નહીં, હવે હાર જીત તો આવતી રહેતી હોય છે. બિલકુલ. બટ તોય બી સીએસકે તો હારવાની જ હતી, એ તો પહેલેથી જ અમને ખબર હતી. ખબર છે, ચિંતા નહીં કરવાની. એટલા માટે અમે એને રનનો ટાર્ગેટ ઓછો આપેલો હતો કે જેથી કરીને સીએસકે થોડી જીતવાનો ચાન્સીસ રહે. અમે અમારા ટીશના રન તો માર્યા પણ 7 તો માર્યા લે, તો 18 નહીં માર્યા. અરે અમે 47 તો મારી દીધા. હા સો ગાઈ ઈ સાલા કપ નમદે આવી ગયું છે ભાઈ એમના પાસે કપ, આરસીબી પાસે. ગાઈસ આ ગેમ જીતી ગયા છે ધુરંધર. ઓર તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરીને જાઓ. શું નામ છે ચેનલ નું? 4 ફેન્ડમ. શું કરવાનું છે? સબસ્ક્રાઇબ.